નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણી રહ્યા છો કે ટૂંક સમયમાં હવે તમારી એક્ઝામ શરૂ થવાની છે અને હા, જ્યાં તમને ખૂબ જ ઘણું બધું ટેન્શન આવી જાય છે। એક તો તમે વર્ક્સ કરતા હોય અથવા કોઈ જોબ કરતા હોય છો અને પાર્ટ ટાઈમ જોબ કરીને તમે સ્ટડી પણ કરી શકતા હોય છો। તો તમારા માટે એક જોરદાર પ્લેટફોર્મ છે એસજીસી ઓનલાઈન એપ્લિકેશન। જો તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ કરી લેજો, કારણ કે ત્યાં તમને અત્યારે અકાઉન્ટના વિડીયો છે અવેલેબલ કરી દેવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામ હોય છે ત્યારે તમે આ ટાઈપના નર્વસ થઈ જાઓ છો કે એક્ઝામ નજીક આવે છે, કઈ મટીરિયલ લેવું માર્કેટમાંથી અને શું મારા માટે બેસ્ટ અભિપ્રાય રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી, કારણ કે તમે એમકોમના સ્ટુડન્ટ્સ માટે આપણે લાવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ। હવે આ નોટ્સ છે એની સાથે આપણે અકાઉન્ટના આઈએમપી લેક્ચર પણ મૂકેલા છે એપ્લિકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને સિમ્પલ લેંગ્વેજ હશે, આઈએમપી સમ અને વિથ આન્સર હશે અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આપણે ખાસ કરીને 2 સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ છે। હવે હું તમને પહેલાં બતાવી દઉં છું કે જો અહીં લખેલું છે એમકોમના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના છે, કઈ છે તો કે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર અને તમારું જે સબ્જેક્ટ છે મેન ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ। હવે આ સબ્જેક્ટમાં તમને ઘણું બધું અઘરું લાગતું હોય છે, તો આના વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારા માટે આપણે ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ બનાવેલું છે, એટલે કે એસજીસી એપ્લિકેશન। જો અહીં લખેલું છે એસજીસી ઓનલાઈન એજ્યુકેશન તરફથી તમારા માટે ખાસ આપણે તૈયાર કર્યું છે। શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? ફાઇનાન્સ અકાઉન્ટિંગ ફોર મેનેજર, એની અંદર યુનિટ 1, 2, 3 આના વિડીયો લેક્ચર અવેલેબલ છે અને સાથે આઈએમપી સમની નોટ્સ પણ રેડી છે। તો બધામાં તમને 5 થી 6 સમ છે એ સોલ્યુશન કરવામાં આવશે, એટલે ફટાફટ તમે ડાઉનલોડ કરી લો। અને હા વિદ્યાર્થી મિત્રો, કોઈ એટલો પણ ચાર્જ નથી કે તમે હાઈ લેવલનો જોઈ શકો છો। એકવાર ખાલી જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાર પછી તમને ખબર પડશે કે ના, અહીંયા ખરેખર તો ફ્રી ઓફ એજ્યુકેશન જ મળતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ કરી લેજો। ઓછા ખર્ચમાં સારું પરિણામ મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે એસજીસી ઓનલાઈન એપ્લિકેશન છે। તો તમારા માટે તમારી જે સ્ટડી છે એને સ્માર્ટ બનાવો, તમારી જે પ્રિપેરેશન છે એકદમ પરફેક્ટ બનાવો અને તમારો જે છે ટાઈમ, તો સેવ ધ ટાઈમ આપણે એવું કહેતા હોય છે, સમય તમારે બચાવવાનો છે અને એક્ઝામમાં પણ વધુ માર્ક્સ મેળવવા માટે આ એક ટ્રીક તમને આપું છું। તો દરેક વિદ્યાર્થીઓ એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને તમારો અભ્યાસ છે આજથી જ શરૂ કરી દો। અને જો તમને અમારું આ માર્ગદર્શન છે ઉપયોગી લાગે છે તો તમારા મિત્ર સુધી જરૂર શેર કરજો। અને હા, તમારો એક શેર છે અમને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, આ જે કોર્સ તમે પરચેસ કર્યા પછી તમે આવી રીતે હેપી થઈ જશો, કારણ કે કોસ્ટ પણ તમને કહી જ દઉં છું। હવે ઘણા લોકોને એવું હશે કે સર અહીંયા કોસ્ટ તો બહુ હશે, નહીં, ડેફિનેટલી નથી, એવું કોઈ છે નહીં, કારણ કે તમને જે તમારો જે ટાર્ગેટ છે એ પ્રમાણે તમારા ભાવ નહીં હોય। ખાસ યાદ રાખજો, સાવ સિમ્પલ આપણે એક નોર્મલી ચાર્જ રાખેલો છે। ચલો હવે તમને પ્રાઇસ પણ બતાવી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ તમે એક્ઝામની રાહ ન જોતા, કારણ કે એક્ઝામ સમય આવશે તો તમને ખૂબ મોડું થઈ જશે અને ત્યાર પછી તમે આઈએમપી નોટ્સ લેશો તો તમને કાંઈ કામમાં નહીં આવે। અને હા, તમારા માટે જો સ્ટડી છે એ ઇમ્પોર્ટન્ટ છે અને હા, ખાસ કરીને તમારા માટે આપણે 300 રૂપિયા ચાર્જ રાખેલો છે, એટલે કે માર્કેટમાં તમે કોઈ બુક લેવા જશો તો એ ભાવમાં તમને અહીંયા અકાઉન્ટિંગના આઈએમપી લેક્ચર અટેન્ડ કરી દેવામાં આવશે। ક્યાં? એસજીસી એપ્લિકેશનની આ પ્રાઇસ છે અને સાથે એક સબ્જેક્ટ તમને કયો છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, એ પણ ઇન્ક્લુડેડ છે, એટલે એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ તમારે દેવાનો નથી। આની તમારી આઈએમપી નોટ્સ રેડી છે, ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે કન્ફર્મ છે અને હા, બંને મટીરિયલ તમને ત્યાંથી અવેલેબલ કરી દેવામાં આવશે। એપ્લિકેશનમાંથી તમારે આ બધું પરચેસ કરવાનું છે। અને યુનિટ 1, યુનિટ 2 છે અને યુનિટ 3 છે, એના આઈએમપી સમના પણ વિડીયો રેકોર્ડ અત્યારે આપણે કરી લીધા છે અને એ પણ તમારે અત્યારે જો પ્રેક્ટિસ કરવા હોય વધારે સમના, તો તમે જલ્દીથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સમની ગણતરી કરાવી છીએ ત્યારે એક નોટ્સ છે તમને ઘણીવાર આપણે કહેતા હોય છે, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આપણે વિદ્યાર્થી મિત્રો દરેક લોકો સુધી આપણે એજ્યુકેશન છે એ પહોંચાડવાનું છે, એક આપણો ટાર્ગેટ છે। અને હા, સાથે આપણો જે સબ્જેક્ટ છે ફાઇનાન્સ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, એની અંદર આપણે યુનિટ 3ની વાત કરવાની છે। હવે ડેમો લેક્ચર મેં તમને ઓલરેડી બતાવી દીધા છે અને વિદ્યાર્થી મિત્રો, તમારે જો આનું સ્ટડી કરવાનું બાકી છે અને હા, યુનિટ 2માં પણ તમારા માટે હા એપ્લિકેશનમાં એક જોરદાર ટ્રીક કીધી છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું લાગશે સમ, પરંતુ નહીં,
કંઈક એક્સ્ટ્રા પણ હોઈ શકે છે. એટલે આવું બધું પ્લાનિંગ જે આપણે એકમાત્ર પ્લેટફોર્મ બનાવેલું છે SGC એપ્લિકેશન. જો તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ કરી લેજો. ત્યાં તમને ઇન્ફોર્મેશન મળશે. તમારો જે કોર્સ છે એ માત્ર 300 રૂપિયામાં છે. ચલો આજે આપણે તમારા માટે એક સમ લાવ્યા છીએ કે અહીંયા લખેલું છે પ્રિયાંશ લિમિટેડ પ્રોડક્ટ્સ 3 ટાઈમ્સ અહીંયા લખેલું છે. અને હા, હવે વિદ્યાર્થી મિત્રો પ્રોફિટ પ્લાનિંગ જે મોડલ્સ છે એમાં શું કરવાનું છે, સાવ સિમ્પલ લેંગ્વેજ છે અને સાવ સિમ્પલ સમ પૂછાય એવા છે. તમને હા આ ટાઈપના સમ કયા પૂછાશે એ પણ તમને એપ્લિકેશનમાં કરવામાં આવશે અને એ જ ટાઈપના સમ તમને પરીક્ષામાં જોવા મળશે. એટલે તમારે કોઈ પણ જાતનું એક્સ્ટ્રા મટીરિયલ પરચેસ નહીં કરવું પડે. તમારે આ જે પૈસા ચૂકવશો એમાં તમને ખાલી તમારે પ્રિન્ટ કાઢીને તમારે સ્ટડી કરવાનું છે જલસાથી. ચલો હવે આપણે આગળ વાત કરી. અહીંયા લખેલું છે ધે યર રાઉન્ડ કોસ્ટ ઓફ રિલેટેડ ઇન્ફોર્મેશન એઝ અ ફોલોવર. હવે અહીં તમને ડિરેક્ટ મટીરિયલ આપેલું છે, વેજીસ આપેલું છે, ઓવરહેડ આપેલું છે, પછી ફિક્સ ઓવરહેડ એક્સપેન્સ આપેલું છે, ABC નામ આપેલા છે, સેલ્સ આપેલું છે. આ બધું તમે વાંચી શકો છો. પછી ધ કંપની ઇઝ ઇમ્પોર્ટન્સ અ પાર્ટ ઓફ રો મટીરિયલ યુઝ ફોર અ પ્રોડક્શન પ્રોસેસર. હવે ટૂંકમાં કંપનીએ કેટલું જે ઇમ્પોર્ટ કરે છે એના વિશે તમારે દર્શાવવાનું છે. રો મટીરિયલ્સ કેટલું એ યુઝ કરે છે. There is control on the import of materials. The consumption of the material is as follower. હવે જો તમને અહીંયા આઇટમ્સ ABC એવું લખેલું છે, 4000, 5000, 6000 કેજીસ આપેલું છે. હવે એના ઓર્ડર પ્રમાણે આપણે ખાલી એને શું કરવાનું છે, એક ઓપિનિયન દેવાનો છે કે ભાઈ કયું મટીરિયલ છે એ સારું છે. ટૂંકમાં દાખલા તરીકે હું એક સમજાવી દઉં. હું એમ કહું કે આના 30 રૂપિયા છે, આના 100 આના 40 રૂપિયા છે અને આના 70 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે તુક્કો મારી દો કે આમાં સૌથી ઓછો ભાવ કેનો છે, 30 રૂપિયા. તો આવો ધંધો બંધ કરી દેવો જોઈએ. આવો ધંધો કોઈથી કરાય નહીં. બિઝનેસ એવો કરાય જેમાં જાજો પ્રોફિટ મળતો હોય છે. આ એના બેઝ ઉપર તમારે સમજાવવાનું છે. પ્રિયાંશી લિમિટેડ 3 વસ્તુનું ઉત્પાદન કરે છે. પડતર સંબંધિત માહિતી તમારે દેવાની છે. પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી, ચલિત શિરોપરી ખર્ચ અને સ્થિર શિરોપરી ખર્ચ આવું બધું આપેલું છે. અને વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન વપરાતા કાચા માલનો એક ભાગ કંપની આયાત કરે છે એટલે ઇમ્પોર્ટ કરે છે. માલ સામાનને આયાત પર અંકુશ છે. માલ સામાન વપરાશી નીચે પ્રમાણે છે: 4000 કિગ્રા, 5000 કિગ્રા, 6000 કિગ્રા એવું લખેલું છે. નફાકારકતા સુધારવા હેતુથી કોઈપણ એક વસ્તુનું ઉત્પાદન બંધ કરવાનું છે. મેં તમને હમણાં કીધું હતું. એક્ઝામ્પલ તરીકે હજી એક એક્ઝામ્પલ નવું આપી દઉં કે તમે 100 રૂપિયાની કોઈ પ્રોડક્ટ લીધી છે, પછી તમે ઇમ્પોર્ટમાંથી તમે 120ની કરો છો અને 150ની કરો છો, તો આમાંથી સૌથી નબળો ધંધો હોય તો એ છે. એટલે આ બંધ કરી દેવું જોઈએ. પછી બાકીની 2 વસ્તુઓ ઉત્પાદન માલસામાનનો ઉપયોગ કરવાનું કંપનીનું આયોજન છે અને બજારની માંગ જોતાં જ બધી વસ્તુઓ વેચી શકાય છે અને નફા આયોજન માટે તમારો અભિપ્રાય આપો. તો વિદ્યાર્થી મિત્રો હવે હું પણ તમને એ જ સમજાવવા માગું છું કે માર્કેટમાં તમે બુક લેવા જાઓ. ચલો માની લો બુક તમે લીધી છે, અંદાજે કોઈ કોસ્ટિંગ કાઢેલું શું હશે, અથવા તમે પણ કોમેન્ટમાં કહેજો કે અકાઉન્ટની કોઈ બુક તમે લેવા જાઓ છો ફાઇનાન્શિયલની તો તમને કેટલામાં મળે છે. અંદાજે હું તમને એમ કહું કે ભાઈ 50 થી 70 રૂપિયામાં કોઈ બુક મળી જતી હોય, એટલે ટૂંકમાં ઓલ્ડ બુક કોઈ મળી જતી હોય તો, કારણ કે આપણે તો કોઈ દી નથી લીધી એટલા માટે આઈડિયા નથી. ચલો પરંતુ આપણે કહી દઈએ તો આવો ટાર્ગેટ તમે બનાવો. અને હા, સાથે તમે પરીક્ષા ફોર્મના પણ પૈસા ભર્યા છે તો અંદાજે તમે 1000 રૂપિયા જેવો સમથિંગ એ ખર્ચો કરી નાખ્યો હોય તો વિચાર કરો કે જો તમને 1000 રૂપિયામાં આખું સ્ટડી જ મળી જાય તો. MCOM સેમિસ્ટર તમે જે કરો છો એના 5 એટલે કે 5 સબ્જેક્ટ એટલે તમારે ટોટલ આમાં ગ્રુપ આવે છે. ગ્રુપ 1, 2, 3, 4 એ પ્રમાણે છે. પરંતુ તમારે અત્યારે 2 સબ્જેક્ટનું મટીરિયલ છે માત્ર 300 રૂપિયામાં મળી જશે. ચલો હવે આપણે આગળ વાત કરી. કુલ ફાળવણીની ગણતરી દર્શાવતું પત્રક છે. અહીંયા સ્ટેટમેન્ટ બનાવેલું છે. ચલિત પડતર મેં બનાવેલું છે. પ્રત્યક્ષ માલ સામાન છે, મજૂરી છે, ચલિત શિરોપરી ખર્ચ છે. જો આ 3 ખર્ચા છે એ મેં ક્યાંથી લીધા છે વિદ્યાર્થી મિત્રો, તો તમને કહી દઉં છું. તમે મારી જોડે સરવાળો કરજો, જવાબ આવી જશે 1, 2 ને 3. ચલો પ્રત્યક્ષ માલ સામાન છે, મજૂરી છે, શિરોપરી છે, આ ત્રણેયનો તમારે સરવાળો કરવાનો છે. ચલો આનો સરવાળો કેટલો આવશે? 2 lakhs. ત્યાર પછી 1,75,000, 50,000, 60,000. ચલો આનું એડિશન કરજો. ચલો 2,19,000 અને ત્યાર પછી આ ત્રણેયનું એડિશન કરી નાખો તો હવે તમારે જાતે કરી નાખવાનું છે. હમણાં બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ, ડોન્ટ વરી, તમે ટેન્શન ન લેતા, બધી વસ્તુ આપણે તમને સમજાવશું. ચલો આનો જે આન્સર છે એ કેટલો આવશે? 2,10,000. હવે વિદ્યાર્થી મિત્રો આને જે કહેવાશે એ વેરિયેબલ કહેવાશે, પણ ટોટલ વેરિયેબલ કોસ્ટ, ચલો ટોટલ વેરિયેબલ કોસ્ટ આપણને મળી ગઈ છે. ચલો દાખલામાં બતાવી દઉં છું. જો એ મેં લખ્યું છે કુલ ચલિત પડતર 4 નંબર આપેલા છે અને 1, 2, 3 એનો સરવાળો પણ કરેલો છે. ચલો તમે જોઈ શકો છો, પહેલાં 2 લાખ છે, પછી 2,90,000 છે, 2,10,000 છે. આપણે જે શોધ્યું હતું એ આ ટાઈપના દાખલા તમારે પૂછાશે. અને હા, હજી થોડાક એડવાન્સ લેવલના પણ પૂછાશે. એ પણ તમે ટેન્શન ન લેતા, એપ્લિકેશનમાં હશો તો તમને જલસા પડશે.
અને જલસાથી જ સ્ટડી કરવાનું હોય છે. ચલો વેચાણ આપેલું છે. ચલો વેચાણ છે તો એ આપણે ધ્યાનમાં લેશું એટલે એને અંગ્રેજીમાં કહેવાશે સેલ્સ. 2,75,000, 4,25,000 અને 3 lakhs. ચલો હવે આ આપણે લેસ કરવાનું છે વેરિયેબલ. ચલો લેસ કરી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો આઈ હોપ કે આ તમે કરી નાખેલું હશે. આ જે વસ્તુ છે એમાંથી તમારે શું કરવાનું છે, સેલ્સ છે એ લેસ કરવાનું છે. એટલે અહીંયા આપણે કહેવાશે એસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, સેલ્સ. વી એટલે વેરિયેબલ અને સી એટલે નોટ. સી એટલે જવાબ નથી ભાઈ, એને કન્ટ્રીબ્યુશન કહેવાશે, ટોટલ કન્ટ્રીબ્યુશન. ચલો આ આપણને મળી ગયું છે. હવે આના બેઝ ઉપર આપણને નક્કી કરવાનું છે કે કઈ વસ્તુ સારી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા તમને કિલોગ્રામ આપેલા છે કે કયા કયા કિલોગ્રામમાં આપણને આપેલું છે. ચલો એટલે આના માટે કેજી આવશે. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર તમને યાદ અપાવી દો, જો તમને આ ટાઈપનું ટેન્શન છે તો ટેન્શન ન લેતા મારા વહાલા અત્યારે જ એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા જે બે સબ્જેક્ટ છે મેન, એટલે કે એક ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, એના તમામ વિડીયો લેક્ચર છે એ તમને એપ્લિકેશનમાં જોવા મળશે. અને હા, ઓર્ગેનાઇઝેશન બિહેવિયર એનું પણ સ્ટડી મટીરિયલ રેડી છે. એટલે તમારે કોઈ વસ્તુ એક્સ્ટ્રા છે એ પે કરવાની નથી. આ બધી વસ્તુ છે એ તમને 300 રૂપિયામાં અવેલેબલ કરી દેવામાં આવશે. અત્યારે પ્રાઇસ ઓફર છે, ફેસ્ટિવલ આવે છે હોળી ધૂળેટી, એના માટે આપણે કરેલ છે. અને વિદ્યાર્થી મિત્રો જો તમે આ પીડીએફ પરચેસ કરશો એટલે તમને ઘણા બધા આવા ટાઈપના છે સ્માઇલ આવી જશે. કારણ કે શું કામ કે તમે એસજીસીના સ્ટુડન્ટ છો એટલા માટે તમે ઘણા બધા ખુશ થઈ જાઓ છો, કારણ કે તમારું સ્ટડી છે એ ત્યાંથી કરાવી દેવામાં આવશે. હવે વિચાર કરો, તમે કોઈ સામાન્ય ક્લાસીસમાં જાઓ છો 4-5 હજાર રૂપિયા તો એમને કહેશે, પણ એ જ વસ્તુ આપણે 300 રૂપિયામાં કરાવવાના છીએ. તો છે ને વિદ્યાર્થીઓ મજાની વાત. ચલો જલ્દીથી એ વિડીયો શેર કરી દેજો. તમારા ઘણા બધા મિત્ર હશે એને ખબર પણ નહીં હોય. હાલો ચલો, જે લોકો વિડીયો જોવે છે એ લોકો તાત્કાલિક અત્યારે છે જોડાઈ જજો, કારણ કે 3 મહિનાનો આ કોર્સ છે. એટલે તમને એવું પણ નહીં થાય કે ભાઈ એક્ઝામની ડેટ આગળ પાછળ થશે તો કાંઈ તમારે ટેન્શન નથી લેવાનું. ચલો હવે અહીંયા કાચા માલ માટે આપણે કેટલું કિલો દીઠ ફાળવણી કરે છે એની ગણતરી કરવાની છે. કાચા માલનો કિલો દીઠમાં કુલ ફાળો છેદમાં કાચા માલનો વપરાશ એટલે કિલો દીઠ. હવે અંગ્રેજી મીડિયમના માટે પણ આપણે સૂત્ર લખ્યું છે, ટોટલ કન્ટ્રીબ્યુશન કહેવાશે અને રો મટીરિયલ કન્ઝપ્શન કહેવાશે. ચલો અને હા વિદ્યાર્થી મિત્રો, તમને સરે અહીંયા કેમ ઇંગ્લિશ ન કર્યું? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કન્ટ્રીબ્યુશન પર કેજી ઓફ રો મટીરિયલ, એ જ વસ્તુ અહીંયા તમારે લખવાની છે. હવે સિમ્પલ છે, તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શોધ્યું છે આજે 75, પછી 1,35,000 અને 90,000, આ બધાના છેદમાં તમારે શું કરવાનું છે, કિલોગ્રામ જે આપણે લીધા છે એ મૂકી દેવાના હોય છે. ચલો આ રીતે ગણતરી કરવાની છે. પછી આપણે શું કરવાનું છે, લાસ્ટમાં આપણે અભિપ્રાય દેવાનો છે, જો અહીં લખ્યું છે. ચલો અને હા, હજી એકવાર તમને એ કહી દઉં છું કે અહીંયા પણ લખેલું છે કે ઓપિનિયન આપણે આપવાનો છે. ચલો હવે લાસ્ટમાં જે આપણે શું કરવાનું છે જોઈ લઈ. વસ્તુ એ કિલો દીઠ ફાળો છે, વસ્તુ બી અને સી. ચલો બધાનું તમે આ જાતે પણ કરી શકો છો. હવે તમને જ ખબર પડી જશે ભાઈ સૌથી આમાં લોએસ્ટ પ્રાઇસ હોય તો એ કઈ છે, 15 રૂપીસ છે. તો અહીંયા તમારે આ રીતે એક અભિપ્રાય દેવાનો હોય છે. ખાસ આ લખતા આવડવું જોઈએ કે વસ્તુ સી છે એનો ફાળો છે સૌથી ઓછો છે, અને હા વસ્તુ સી છે એ બંધ કરી દેવી જોઈએ, અને એ અને બી છે એનું ઉત્પાદન વધારવું જોઈએ. આ રીતે આપણે એક નોટ છે એ તમારે લાસ્ટમાં લખવાની હોય છે કે કન્ટ્રીબ્યુશન છે આ લોએસ્ટ પ્રાઇસ છે, અને ત્યાર પછી શું કરવાનું છે, આનું પ્રાઇસ આપણે એ અને બી છે એ આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. ચલો અહીંયા આપણા વિડીયો લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો ફટાફટ આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો તમારે એસજીસી એપ્લિકેશનમાં જોડાવાનું બાકી છે તો અત્યારે તમે જોઈન કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એસજીસી.